થોડે મને ખબર દીકુ આયા અરે વાહ એમ નહીં પણ કણોઠી વાળું કામ બેને લીધું વિલિયમ ટીચર આવે ને એમ કે પહલ મસ્તીને ખવડાવે છે દાદાને ખવડાવે છે એક ખુંચી મને ખવડાવી દીધી ફ્રીજ બંધ કરી દે અને દાદાને કાજુ બદામ લઈ દો તો ટીચરને બતાવો છે ને કાજુ બદામ બિલ્ડિંગ પડી ગઈ ને હાલો આગળ ઊભી કરીએ આપણે કરો પહલ ઊભી કરો બિલ્ડિંગને કેટલી મોટી બિલ્ડિંગ બનાવી હાલો લેવા મળો ગરબા જલ્દી ગરબા ક્યાં પડી ગઈ ધરતી ગભા એવો એટલે પડી ગઈ કેમ દીકું ગણપતિ બાપા કેવા સરસ મસ્ત બેઠા છે બિલ્ડિંગ ઊભી કરે છો લાવો હાલો એ હા જો આટલી ઊંચી બિલ્ડિંગ બની કેટલી અહીંથી ઓહો હો ઓહ પકડજો સીધી પકડ આમ સીધી પકડ પકડો અરે હા તોડી નાખે કેમ દીકું પહલ કેવું તોડી નાખે પહલનો ફોટો છે નાના રમકડાની રેલગાડી બનશે બનાવો રેલગાડી હા ચૂક ગાડી બનાવો હાલો કરો આ છોકરી છે ને ગપગોટા બનાવતા હોય ને તો એ છે ને હેરાન કરવા આવે છે અમને બધી સુધારતા હોય ને બા પછી એના વાળની ચોટલી ને એવું બધું કરાવવા આવે જો કેવું મોઢું કરે જો પલ ધાણા ખાઈ નકરા લુખા બતાવી દો મને તને ધાણા બહુ ભાવે અરે વાહ પલ ડાન્સ કરતા આવડે શું બનાવે ક્યાં નહીં ત્યાં પડી જાય નો મુકાય ત્યાં તારી પડી જાય દીકું પડશે ક્યાં લઈ જવી છે તારે દાદાને લાકડીથી રમાય હે મૂકી દો હાલો હા બસ રહી જાય મૂકી દે ઉપડે એવું કરવું હોય તારે કામ મૂકી દે હા દિવાલે રહી જ જાય ને એ હાવ તોફાની છે મસ્તી જ કરવી હોય નકરી હું કીધું મને ટ્યુશનમાં દે બા મ થયો મ નો કટાય હવે પહલ કેવી તોફાની જો તો ખરા પહલ બધું કામ કરાવે જો ફ્રીજમાં શાકભાજી મૂકે અરે વાહ પહલને ખબર પડે ક્યાં ખાના મૂકવાની હોય શાકભાજી હવે બંધ કરી પેલા ખાનું આખું બંધ કરી ધક્કો માર બસ લાઈ ચાકુ સુધાર દઉં એક શીર કાપી દઉં આપણે જોવા દે બતાય ક્યાં છે કેરી
તને કેરી બહુ ભાવે? એમ આખી કેરી ન ખાવાની હોય કોઈ દિવસ, ન ખવાય દીકું. જો એ ફ્રીજમાં મૂકી દે. આ શીર કરી દીધી ને તને, જો મસ્તીની શીર કરી દીધી, એ ખાઈ જેવો. આલે શીર. હા ખા. બનવાના આપણી આઈસ્ક્રીમના જ બનવાના છે. કોકો આઈસ્ક્રીમ કેવું બનાવ્યું હતું સરસ. તને ડાન્સ કેવો આવડે દીકુ? તાર ટેજ ઉપર જવું કેમ પછી તું એમ કહેતી ને કે પપ્પા મને ટેજ ઉપર લઈ જાવ ને, એમ કહેતી હતી ને તું આપણે સ્નેહ મિલનમાં શું કહેતી તું? દાદા પપ્પાને કહો ને મને ટેજ ઉપર લઈ જાય. કેટલોક ડાન્સ કરવો તને? ડાન્સ તો આવડતો નથી. ધાણા નકરું ખાધા જ કરે, કેરી ને ધાણાનું ખાઈ શકે. એપલ દાદા ક્યાં લઈ જાય? છોકરી છે આવો મારે પાગલ. જય કાના કાળા રે, જય કાના કાળા રે, કાના કાળા રે, કાના કાળા રે. અને ગટગોટા બનાવવા ઈ કહેવાય. ગપગોટા કહેવાય. ગટગોટા ફટકીના મસ્તીના તેલની બાવણી લેવી છે. એવું બધું કાઢવાનું હોય ને, તેલ નહીં જોઈએ ને એટલે ગેસ ચાલુ મૂકી ગયા. ભૂલી ગયા. પહલ ને મીઠા મીઠા ભાવે ને બહુ ને. ગપગોટા કેવા મસ્તીના બને જો. તને ભાવે? સરસ. વિડિયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અમારી ચેનલ જોઈજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવા દરરોજ નવા વિડીયો બનાવતા રહેવું. અમારી ચેનલ જોતા રહેજો. લાઈક કરજો અને કોમેન્ટમાં કહેજો કેવા લાગ્યા ગપગોટા. વાહ, બધા ગપગોટા ખાવા આવી જો કે મસ્તીના બને.